જય ભગવતી માં હાટ બેડાવાળી પીઠળ। મિત્રો આ જગદંબા માં પીઠળનું સ્થાન છે ગાંધીગીરમાં। અહીંયાનો એવો એક ઇતિહાસ છે। માં પીઠળનું આ જે સ્થાનક અહીંયા હતું, આના ઉપર એક બહુ મોટું બેડાનું ઝાડ હતું। બેડાનું ઝાડ એટલે ગીરમાં બેડા નામનું એક ઝાડ થાય છે, બહુ અડીખમ વડલો મોટો હોય એવું ઝાડ થાય। એ બેડાનું ઝાડ આના ઉપર હતું અને એ ઝાડનું નામ હતું હાંઠ બેડો। એ હાંઠ બેડો જે ઝાડ હતું એટલે કવિ કોઈ આવેલા અને એમણે દર્શન કર્યા અને એને પૂછ્યું હતું કે આ હાંઠ બેડો છે આ ઝાડવાનું નામ। ઝાડવાનું નામ હાંઠ બેડો હતું એટલે કવિનેથી રહેવાનું નહીં, માતાજીના સ્થાનક ઉપર જે બેડો છે એનું નામ હાંઠ બેડો એમ। એટલે એને દુહો કીધો કે એ હાંઠ થઈને હોયાની આયા હાંઠ થઈ અને હોયાની જો રહે બેડો એક રાત તો હિંદર લાજે હોરઠી એ અમાણી પાંચે પહાડાની પીઠબાઈ પણ હિંદર હિંદર લાજે હોરઠી અરે વો તો પાંચે પહાડાની પીઠબાઈ હાંઠ થઈ અને હોયાની રહે બેડો એક રાત તો હિંદર લાજે હોરઠી પાંચે પહાડાની પીઠબાઈ। એ ભગવતી પીઠળને કવિએ એક દુહો કીધો અને રાતમાં કાડા રાડાડર બ્રહ્માંડ એકી સહકડકદ ગાડર ગાડર દજલ મુસલમ એ કણરાટો થયો। મૂળમાંથી બેડાનું ઝાડ ઉખડીને ક્યાં વયું ગયું એ ખબર નથી। આ મોટો બધો ખાડો ભેહું માદલામાં બેહું માદલું થઈ ગયું હતું, અત્યારે તો એ બુરાઈ ગયું છે, પણ એ વખતનું આ મા પીઠળનું સ્થાન છે। એવી આ ભગવતી છે, એવી જોગમાયા એટલે કોઈ કવિએ વંદના કરી છે। એ પીઠળ મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી। એ પીઠળ મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી।